વાત આપને હું એ કરતો હતો. એક જણો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ તમારી ફી કેટલી? તો કે નવા કેસના 300 રૂપિયા ને જૂના કેસના 100 રૂપિયા. ઓલો દર્દી કાંઈ તો આખો દી કેટલાય આવતા હોય. ડૉક્ટરને નવા જૂના કેસની શું ખબર પડે? સાહેબ મારો જૂનો કેસ છે. એમ? લાવો 100 રૂપિયા. ડૉક્ટરે 100 રૂપિયા લઈ લીધા. એ કે ગે વખતે લખી દીધી હતી ને એની દવા ચાલુ રાખજો. ઓલાને હાથે અડાડ્યો ને મફતના 100 લઈ લીધા. આ દુનિયામાં કોણ કોને છેતરી જાજી જ ખબર નથી પડતી. મુંબઈમાં એક જગ્યાએ બોર્ડ માર્યું છે, રૂપિયામાં દૂધી હલવો. મેં કીધું ટકેશેર ભાજી ને ટકેશેર ખાજા, અંધેરી નગરી મેં ગંડુ રાજા, એવી એક વાર્તા આવતી હતી. હું તો રૂપિયો દઈને ગયો, દૂધી લટકાવેલી હતી, હલાવીને નીકળી જવાનું. રૂપિયામાં દૂધી હલવો. આ બોરો આમાંય કરવા જેવું છે, ધંધો આ ફાવી જાય તો. અઠવાડિયે દૂધી બદલવાની, કાંઈ કરવાનું નહીં, રૂપિયામાં દૂધી હલવો. હા વાતની અમુક વાતની. હમણાં એક જણો ભગવાનને મોબાઈલ કરતો હતો. ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીજીના 999 ચીર પૂર્યા, 500નું બેલેન્સ નહીં પૂર દે. ભણના દીકરા ભગવાન પાસે બેલેન્સ પુરાવે છે. મારો મિત્ર હમણાં મોબાઈલ લઈને આવ્યો, મોબાઈલમાંથી ધુવાડા નીકળતા. તમે કોઈ તારા મોબાઈલમાંથી ધુવાડો નીકળે? મને કે વડાફોન છે. અઘરી આઈટમ હો. મારો મિત્ર મોબાઈલ લઈને આવ્યો, મેં કીધું મોબાઈલ લીધો? મને કે હા. મેં કીધું કઈ કંપનીનો? મને કે રિલાયન્સનો. મેં કીધું રિલાયન્સનો મોબાઈલ સારો નહીં? મને કે બધું ધીરું ધીરું સંભળાય છે. ધીરુભાઈ અંબાણીએ બહાર પાડ્યો છે, ધીરું ધીરું તો આવશે. મેં હમણાં પૈસા હારા આવ્યો ને પ્રોગ્રામમાંથી બ્લેકબેરી મોબાઈલ લીધો. બ્લેકબેરી. મારા કાકા મને કે કેવો મોબાઈલ લીધો? મેં કીધું બ્લેકબેરી. હમણાં મહિનો થયો, હમણાં બહાર પડ્યો નવો. મને કે 35 વર્ષ ત્યાં મારા ઘરમાં બ્લેકબેરી છે. 35 વર્ષ બ્લેકબેરી ક્યાંથી હોય? હમણાં બહાર પડ્યો હજી. મને કે હાલ, હું તો ઘેરે ગયો, ઓટલા ઉપર ડોશીમાં ઊભા હતા. મેં કહું આ કોણ છે? મેં કીધું મારી કાકી. કેવો કલર છે? મેં કીધું બ્લેક. કાને બેરી છે. માણસને ફાયદો જ કાઢી લેવો છે ગમે ત્યાંથી. પ્રસંગોની મજા છે. ઓલા ગેસના ચૂલા ઉપર ભાખરી શેકવાની લોઢી પડી હતી, કાળી કાળી. 6 મહિનાથી એની માએ ઉટકી નહીં હોય, એવી કાળી. અને પડખેના ચૂલા ઉપર કુકર જગારા મારે, ભાઈ ભાઈ. એટલે કુકરે કીધું એ કાયડી મારી સામું જોતી નહીં હો. 6 મહિના થયા તારી માએ ઉટકી નથી, કાયડી મારી સામું જોતી નહીં. લોઢીનો મગજ ગયો, પડખે બેઠો બેઠો સીટી હું કામ મારે? હા, શબ્દોની મજા છે હું આપને કહું. હા, આ બાજુ ગયો જોડી ફેરવવા, તે બહેનોમાંથી પણ એકાદ બે વાતો હતી, મને આવી યાદી કરાવી હતી કે એક બે જોક અમારા કહેજો. મારી મર્યાદા છે, હું બહેનોની વાતો કરતો નથી, કારણ કે નારી છે એ શક્તિ છે ને મને અનુભવ છે. હજી વાહો દુખે છે મારો. હા, શિયાળામાં હજી આમ જો બહેનોની વાત હું કરતો નથી. એકાદી વાત કહી દઉં. પતિ પત્ની ભગવાનના મંદિરે ગયા, પત્ની આગળ ને પતિદેવ પાછળ. પત્નીએ કીધું ભગવાન મારો ધણી ખોટો હોય ને તો હમણાં ને હમણાં ઉપાડી લ્યો, અને હું ખોટી હોઉં ને તો મારો સુડલો ભાંગે. બેમાં હલવાની તો આપણે ને. જબરી બુદ્ધિ આપી છે ભગવાનની, જબરી બુદ્ધિ. બહેનોની બુદ્ધિની એક વાત કરું, બહેનો ખોટું ન લગાડતા, હસવાની વાત છે. મારે ઘેરે હમણાં કીર્તિદાનભાઈ 20 મહેમાન આવ્યા. મારું ગામ દ્વારકા, જાત્રા કરવા 20 મહેમાનોની બસ આવી. હવે જમવાનું તો કહેવું પડે ને. મેં કહું ચાલો મહેમાનો જમવા માટે. મહેમાનો કે અમારે 15 મિનિટમાં બસ ઉપડવાની છે, જમવાનો ટાઈમ નથી, કાંઈક ઠંડુ પાઈ દો. મેં મારા ધર્મ પત્નીને કીધું મહેમાનો જમવાની ના પડે, કાંઈક ઠંડુ બનાવી નાખો, જ્યુસ બનાવો. મારા ઘરમાં ઓડી જ્યુસડી છે, 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ કેવી રીતે બને? મેં કીધું બજારમાંથી તૈયાર લઈ આવું. મારા પત્ની કે ના ઘરમાં જ જ્યુસ બનાવવા છે. મેં કીધું 15 મિનિટમાં 20 ગ્લાસનું જ્યુસ ન બને. મને કે બધું થઈ જાય, મહેમાનની યારે ગપ્પા મારો ને. 10-15 મિનિટ જોક કર્યા તો અવડાવડા 20 ગ્લાસ જ્યુસના આવ્યા ભરાઈને રહોડામાંથી. ભાઈ ભાઈ બધા મહેમાનોએ જ્યુસ પીધા, રાજી થયા, નીકળી ગયા. પછી હું રહોડામાં ગયો. મેં કહું 15 મિનિટમાં જ્યુસ બને કેવી રીતે? મને કે વોશિંગ મશીનમાં લે.
મારી નાખીશ કોકને કારણ વગરની. પછી ખબર પડી કે મહેમાનોના હોઠ ઉપર ફીણ હતા ખરા હો. બહેરાઓની બુદ્ધિને તો ભગવાન પોગે, ભગવાન પોગે. હમણાં એક બેન 3 બાળકો લઈને બસમાં ચડ્યા, 3 છોકરા લઈને. કંડક્ટર કે ટિકિટ, તો કે રાજકોટની આપો. છોકરાની ટિકિટ. બેન કે છોકરાની ટિકિટ હે નહીં લેવાની. કંડક્ટર કે બેન છોકરાની ટિકિટ તો લેવી પડે ને બસમાં. તો કે એક છોકરો 2.5 વર્ષનો છે, એક 2.5 વર્ષનો છે, એક 2.5 વર્ષનો છે, એની ટિકિટ લાવું. કંડક્ટર કે બેન મામા બનાવતા નહીં, હું સંસારી માણસ છું. 2.5 ને 2.5 2.5 છોકરા ન હોય. બેન કે હું કામ ન હોય? લે, એક મારો છે, એક મારા દેરનો છે, એક મારા જેઠનો છે, હાલ લે. ધરા હાર ટિકિટ નો લીધી, ધરા હાર નો લીધી. બૈરાવની બુદ્ધિને તો ભગવાન પોગે, ભગવાન. હું બહેનોની વાતો કરતો જ નથી. નારી શક્તિ છે. જુનાગઢમાં જ અંબાજી ગીરાની ટોચ ઉપર બેઠા છે, પાવાગઢમાં માખાડી ઉપર, ચોટીલામાં ચામુંડા ઉપર, હિમાલયમાં વૈષ્ણો દેવી ઉપર, માતાજી બધી ડુંગરા ઉપર ચડીને બેઠી. બાપા ભોયરામાં પાતાળેશ્વર મહાદેવને, ગુપ્તેશ્વર મહાદેવને, હાટકેશ્વર મહાદેવને. મેં હમણાં જે બોલાવી હતી, મોરલી વાલે હનુમાનજી મહારાજ કી જય. આ 33 કરોડ દેવતામાં હનુમાનજી ને મહાદેવજી, આ 2 ભગવાન એવા છે ને, એને ગમે નામથી બોલાવી શકો. હું ને કીર્તિદાનભાઈ પ્રોગ્રામમાં જતા હતા, એમાં અમારી ગાડીને પંચર પડ્યું. હવે 15 મિનિટ તો પણ ટાયર બદલતા લાગે. સામે એક મંદિર હતું. કીર્તિદાનભાઈ મેં કીધું હાલો ને આપણે દર્શન કરી આવીએ. મંદિર છે, મહાદેવજીનું મંદિર હતું, નાનકડું શિવલિંગ હતું, અંદર દીવો બળતો હતો, જારીએ તાળું માર્યું હતું. દર્શન કર્યા પછી ઓટલા ઉપર 10 મિનિટ બેઠા. કીર્તિદાનભાઈ આમ ચારે બાજુ નજર કરે. મહાદેવજીના મંદિરમાં કે નામ નહોતું લખ્યું મહાદેવજીનું. મને કે જીતુભાઈ ક્યાં મહાદેવજી એ છે? મેં કીધું લોકેશ્વર મહાદેવ. મને કે કેમ લોકેશ્વર? મેં કીધું તાળું માર્યું એટલે કહું છું. હા, વાતનો આનંદ છો. હા, મારા ઘરની સામે એક લેડી ડોક્ટરે દવાખાનું ખોલ્યું. બેન એટલી બધી દેખાવડી, સારું ન જોવું હોય તો જોવાઈ જાય. મારે પાનની દુકાન છે, હું દુકાને દીવો બધી કરું. બેન યા દીવો બધી કરે. બે આમાં ફૂલજરી હરગાવીએ. 2-3 દી વાંધો ના આવ્યો. ચોથી દી પોલીસ વાળાને ફોન કર્યો. પોલીસનો ડબ્બો આવ્યો, સીધો ઉપાડ્યો. હાલ પોલીસ સ્ટેશને. મેં કીધું કાં? ઓલા બેને ફોન કર્યો તો લેંઘા દબાવાળો મારી સામું જુએ છે. મેં કહું બૈરા સામું જોવાનો મને જરાય રસ નથી. હો ભાઈ, એને બોર્ડ માર્યું, એ વાંચો. શું બોર્ડ માર્યું? મેં કહું વાંચો. ડૉક્ટર સ્મિતા પાટીલ MBBS, જોવાનો સમય 9 થી 12. પેલા બોર્ડ ફેરવી નાખજે, નક આખું ગામ જોહે આને. હારા ભૂલ ઈ કરે ને, હેરાન આપણે કરે કારણ વગરના. હમણાં એક દવાખાનામાં તો એવો પ્રસંગ બન્યો, સાંજે 6 વાગે પેશન્ટ દાખલ થાય, સવારે 11 વાગે ગુજરી જાય. ઉપરા ઉપરી 6 દી સુધી આવું થયું. 6 દી સુધી 6 વાગે પેશન્ટ દાખલ થાય, 11 નંબરના ખાટલા ઉપર, સવારે 11 વાગે ગુજરી જાય. ઓલા ડૉક્ટરો ધંધે લાગી ગયા. રોજ એક પેશન્ટ આમાંથી ગુજરી જાય આ 11 નંબરના ખાટલા ઉપર. હું મારા હગનની ખબર કાઢવા ગયો તો જોઈ ગયો. મેં કીધું ડૉક્ટર સાહેબ આમ આવો. ઓલી નર્સ નોકરી ઉપર આવે ને, એ ઓલો ઓક્સિજન ચડાવ્યું હોય ને, એનો ઓલો પ્લગ કાઢીને પોતાની મોબાઈલનો ચાર્જ કરવાનો પ્લગ ભરાવતી હતી. એમાં ઓલો ગુજરી જતા હતા. મેં કીધું નર્સ અપલખણી છે. આપણો ઓલો માગ ચડાવ્યો હોય ને, એનો ડટો કાઢીને પોતાના મોબાઈલનો ભરાવે. આ દ્રષ્ટિ છે ને, જ્યાં દ્રષ્ટિ કરી ત્યાંથી નાની નાની હળવી હળવી વાતો મળી જાય. હા, તો એકાદ 2 પ્રસંગ લઈએ. સરસ મજાનું વાતાવરણ બંધાણું છે ને પછી પાછા કીર્તિદાનભાઈને આપણે ભરપૂર સાંભળીએ. પણ 1-2 પ્રસંગો નાના નાના મજા આવે એવા. બહેનોની વાતો તો આપણે કરવી નથી. બપોરના તો કોઈ બહેનોને રસોઈનો પ્રશ્ન નડતો નથી. મગ ભાત કે દાળ ભાત કે કઢી ભાતનું કુકર ચડાવી જ દે. ખાહે આફેડો કે એના બાપની લોચ છે. બધા બહેનોને વાંધો સાંજે છે. સારું, રોજ સાંજે ખાવાનું શું કરવું? દરેક બહેનોને આ પ્રશ્ન નડે છે. રોજ સાંજે ઉઠીને ખાવાનું શું કરવું? બપોરે મગ ભાત કે દાળ ભાત કે કઢી ભાત. હું પ્રોગ્રામ પૂરો કરીને આવ્યો ને, સોફા પર બેઠો, મારા પત્ની બાજુમાં બેસી ગયા. મને કે શું બનાવવું? મેં કીધું આટલો તો બનાવ્યો. મને કે મસ્કડી નહીં હો, ખાવાનું હું બનાવું એમ કહું છું.
મેં કીધું શિયાળો છે, રીંગણાનો ઓરો ને રોટલા બનાવ. રોટલા છોકરા ન ખાય. ગયા રવિવાર રોટલા કર્યા હતા, ગાયે નહોતા ખાતા. એ હવે પીઝા માગે છે. રોટલામાંથી ગયા. મેં કીધું ઢોકળી આવડે? ઢોકળી તો બૈરાઓ ના આવડતી હોય ને, કાપતા વાર લાગે તો તપેલીમાં જામી જાય. પૂછે મને, હું કહું ના પાડે. મેં કીધું એક કામ કર, ખીચડી કઢી કરી નાખ. મને કે ભૂલી ગયો. મને તું કે નોકરને તમે કહે. એને ખબર છે આ ક્યાંય જવાનું નથી. નોકર વયો જાય, ઠામડું હાથે કરવા પડશે. મને કે ભૂલી ગયો, કાલે તો ખીચડું કર્યું તું. મારું આખું મેનુ ખૂટ્યું. મેં કહું તને ઠીક લાગે એવું બનાવી નાખ. બસ એમ તો ઢોકળાનું પલાળ્યું છે. તે પલાળ્યું તો બહાર ને પણ નક્કી જ કર્યું અને ઢોકળા દાબવાના છે. પણ એને એમ કે મારા કીધામાં છે. બધેના રોલ આમ જ હાલે છે ભાઈ. અમે માઇકમાં બોલીને તમે બોલતા નથી. બાકી ભાઈ ભાઈ અત્યારે તમે ભાઈઓ બધા હું કામ દાંત કાઢી શકો? ખબર છે બૈરાઓ જુદા બેઠા છે એટલે. બાકી પત્નીને બાજુમાં બેહીને તાકાત છે તમે દાંત કાઢી શકો? જરાક હે કરો, હું બાકડ્યા જેમ હે કરો. અનુભવ. હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયું. ડૉક્ટર કે મોઢું ખોલો. મેં કીધું આ. હજી ખોલો. મેં કીધું આ. હજી ખોલો. મેં કીધું અંદર બેહીને પાડો. એક ભાઈ મને કહેતા હતા કાર્યક્રમ ન હોય ત્યારે તમે શું કરો? મારો બીજો વિધિ જ્યોતિષનો છે. બનારસ કાશીમાં કાયદેસર 2.5 વર્ષ ભણ્યો છું જ્યોતિષનું. મને કે મારી જન્મ કુંડળી જોઈ દો. મેં હાવ નવરો છો, લઈ આવ જા. હળી કરતો જન્મ પત્રિકા લઈને આવ્યો. મેં કીધું ચંપકભાઈ નામ છે? મને કે હા. મહેતા અટક છે? મને કે અટક કે મહેતા છે? જબરું જ્યોતિષ તમારું. મેં કીધું પત્નીનું નામ મધુકાંતા નામ છે? મધુ? મારી વાલી મધુ શું છે આ બધું? આખું દી તને લવ કરું કે 10 વીઘાના ઘઉં કરું? મને કે મધુ જ નામ છે. મેં કીધું સંતાનમાં 2 દીકરી ને 2 દીકરા? મને કે હા. મોટી 2 દીકરીઓ છે, નાના 2 દીકરા છે. એ ખબર પડી ગઈ. મેં કીધું બનારસનો ભણેલો બ્રાહ્મણ છું. મેં કીધું દીકરીનું નામ નૂતન અને વર્ષા? મને કે હા. દીકરાનું નામ અભિ અને નંદન? નૂતન વર્ષ અભિનંદન. મને કે જબરું જ્યોતિષ તમારું. મેં કીધું ગયા શનિવારે 10 કિલો ઘઉં લઈ આવ્યો હતો. 10 કિલો ઘઉં અને 2 કિલો ખાંડ. મને કે એ ખબર પડી કે? મેં કીધું રેશનિંગ કાર્ડ છે આ. હવે કુંડળી લેતો આવજે ગગા. હવે એમાં તો બધું લખ્યું જ હોય. પાછો બનારસનો ભણેલો ભાઈ. એ માવતર કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવી. એક જ ગોખલામાં 2 મૂક્યા હતા, રાશન કાર્ડ ને જન્મ પત્રિકા. રાશન કાર્ડ લઈને દોડ્યો આવ્યો. ઓલો સુરેન્દ્રનગર પાસે તરણેતરનો મેળો ભરાય. થાન તરણેતરનો મેળો 3 દિવસનો. એમાં ઓલા નામ લખાવે. દેશી ભાષામાં શું કહેવાય? છૂંદણા. સુધરેલી ભાષામાં શું કહેવાય? ટેટુ. ટેટુ. એક વાર છપાઈ ગયા પછી જાય નહીં ભાઈ. એકનો બહુ રડતો હતો. મેં કહ્યું તને ન ફાવતું હોય તો ન લખાવવું જોઈએ. લખાવી લીધા પછી હું કામ રડસ? મને કે લખાવવાનું તું કેટરીના અને લખી ખુતરીના. હવે આખો દી આમ જ ફરવાનું ને મારે. ઉતાવળ ન કરવી કોઈ પણ બાબતમાં. બીજી વાત, ઓલો નામ લખતો હતો ને એને એક જણો મારતો હતો. મેં કહું ગરીબ માણસ છે, નામ લખીને 2 પૈસા કમાય છે, મેળામાં મારે શું કામ? મને કે મારે નહીં હું પૂજા કરું. હું લખ્યું વાંચો આને લબાડ. મારા છોકરા વાંચે મારો બાપ લબાડ છે તો કેવું ખરાબ લાગે. મેં ઓલાને કીધું લબાડ થોડું લખાય. મને કે લક્ષ્મી શંકર, બાલાશંકર, ડડલી નામ છે, કેવડું લાંબુ થાય? આ લક્ષ્મી શંકર અહીંયા પૂગે, બાલાશંકર અહીંયા પૂગે ને ડડલી બગલીમાં પૂગે ડાયરેક્ટ. મેં તો ટૂંકું કે નાખ્યું લો બાર. મજાની વાત છે. મેં હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારું નામ શું? મને કે દીનુ ત્રિવેદી. મેં કીધું રાતનું? દીનું હે આ મજા આવ્યો તારા. અમુક પ્રસંગોનો આનંદ છે હું આપને કહું.
હા, મેં એક છોકરાને કીધું તારું નામ શું? મને કે પ્રેમજી. મેં કીધું ઇંગ્લિશમાં? મને કે લવજી. એક ઠેકાણે હમણાં બેસવા ગયો એક છોકરો લેસન કરતો હતો. એવો સરસ મજાનું બાળક હતું, મજા આવી ગયો. મેં કીધું વાહ, શું બાબાનું નામ છે? મને કે સોમનાથ. મેં કીધું વાહ ભાઈ વાહ, સવારમાં નામ લીધું હોય તો પૂન થાય સોમનાથ. 10 મિનિટમાં વાવાઝોડા જેવો છોકરો આવ્યો, પાણા ઉલાડતો. એક જ પાણાનો ઘા કરો, ટીવી તોડ નાખ્યું. મેં કીધું આ? મને કે બીજા નંબરનો ઘેલા સોમનાથ. આપણે ગઢડા પાસે છે ને ઘેલા સોમનાથ. હમણાં ભાદરવા મહિનામાં મારા પિતાશ્રીનું મેં શ્રાદ્ધ કર્યું ને, એક બ્રાહ્મણ કુટુંબને જમવાનું નોતરું દીધું. 2 છોકરાને મા બાપ 4 જણા લાઈનમાં જમવા બેઠા. દૂધપાક પૂરી બનાવ્યા હતા. હું આ ડોયાથી છોકરાને વાટકામાં દૂધપાક દેવા જાઉં ને, છોકરો વાટકો હટાડી લે. મને કે ઢેંટેણે. મેં કહું ખાઈ લે સાનુમુનો. બીજી વાર વાટકામાં દૂધપાક વળી વાટકો હટાડી દીધો. મને કે ઢેંટેણે. મેં કહું ખાઈ તારી. ત્રીજી વાર વાટકામાં દૂધ વળી વાટકો હટાડી દીધો. મને કે ઢેંટેણે. મેં એના બાપને કીધું આને સમજાવવાનું, ખાતો નથી, ઢેંટેણે કરે છે. મને કે જીતુભાઈ મારો છોકરો જીભીથી તોતળો છે, એ એમ કે છે દૂધપાક ખાય તો ઘેંચડે. બોલો આઈટમ કે નહીં? ઘેંચડે. છોકરા બહુ મજા કરાવે હો. હમણાં એક ઠેકાણે ગયો ને, ચા પાણી પીવા, બેન ચા બનાવતા હતા ને, મારે પાણી પીવું હતું. મેં કીધું હાથે પાણી પી લે. ફ્રીજ ખોલી પાણી પીવા ગયો તો ફ્રીજમાં 3 છોકરા બેઠા હતા. મેં ઓલા બેને કીધું છોકરા ફ્રીજમાં? મને કે બગડે નહીં ને. અમુક અમુકની વાત જવા દો. હમણાં એક જણાને અહીંયા ડાબી બાજુ છે ને, અહીંયા લાગી ગયું કપારમાં, લોહી નીકળતા હતા. મેં કીધું શું થયું? મને કે બસમાં બેઠો હતો ને તો બારીએ બેઠો હતો, તે ઓલો કાચનો ખીલ્લો હતો ને અંદર લાગી ગયો. મેં કીધું કોકની હારે જગ્યા બદલી લેવી જોઈએ ને. મને કે કોની હારે બદલે? આખી બસ ખાલી હતી. બુદ્ધિ વગરના. અમુકને તો આઈટમને વંદન કરીએ. રાત્રિની 2x2 લક્ઝરી કોચમાં મુસાફરી કરો, ડ્રાઈવર હાંકતો ને પેસેન્જર બધા હોતા હોય. મારી પડકે હમણાં દોઢ ભટકે રહ્યો. મને કે જીતુભાઈ કેવું પડે? મેં કીધું શું? મને કે બધા હોઈ ગયા પણ ડ્રાઈવર જાગે જો. બુદ્ધિ વગરના ડ્રાઈવર હોઈ ગયો તો આપણે પહેલા હોઈ ગયા હોય. અમુક આઈટમોને તો ભેગી જ ન લઈ જવાય, મુસાફરી બગાડે હો આપણી. ભાઈ ભાઈ હો, અમે અહીંથી બોલીએ ને તમે બધા દાંત કાઢો છો, એનું કારણ શું ખબર છે? આપણી ગુજરાતી ભાષા. હું દુનિયાના 18 દેશ ફરી આવ્યો કોકના પૈસે. ABCDમાં હજી વાંધા છે. યા કરીને ઘૂસી જાઉં ઓલાની વાહે, મરે તો સામે વારો મરે. ભાષા અમે અહીંથી બોલીએ ને તમે હસો જ. અમારે મદ્રાસમાં ડાયરો હતો, મદ્રાસ. ત્યારે ઓલો હાજી રમકડું ઢોલક હાજીભાઈ અને નાનજી બાપા મિસ્ત્રી નાનજીભાઈ, એ વખતમાં તે મદ્રાસી ભાષા આવડે કે અંગ્રેજી ભાષા આવડે તો જ તમે ખાવા ભેગા થાવ. સારું મદ્રાસ અઘરું છે. અમારો મેનેજર કે તમને હોટલમાં જમવા લઈ જાય તો ફાવશે? મેં કીધું ફાવશે. હોટલમાં ગયા. હાજીભાઈ કે જીતુભાઈ ડુંગળીનો ઓર્ડર આપો. મેં તો વેટરને કીધું ખામોન. એ ખમોન કીધું એટલે આવ્યો. મેં કીધું પ્યાજ જોઈએ, પ્યાજ. ડુંગળીને હિન્દીમાં પ્યાજ કહેવાય, સીધી વાત છે. વેટર મારી હમ આમના જોયા જ કરે. મેં કહું નહીં સમજ્યા? હું ઇંગ્લિશમાં બોલો ઓનિયન ઓનિયન, આમના જોયા જ કર્યો. મેં કહું નહીં સમજે? હું હાથ પકડી રહોડામાં લઈ ગયો, ડુંગળીને ઢગલો બતાવે. મેં કહું ધીસ. મને કે ડુંગળી કયો ને, હું જુનાગઢનો જ સૌ. છોટી હું પેલા અંજન 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 અંજન. આપણી ભાષા હો. હું ને અમારો હાસ્ય કલાકાર નીરવ મહેતા ન્યુઝીલેન્ડ ગયા, તે વિઝા લેવા એમ્બેસીમાં ઊભા ને, અમારો પ્રમોટર કહેતો હતો મેનેજર કે પ્રોગ્રામમાં જવું ન્યુઝીલેન્ડ એવું ન કહેતા, નકર આ ગોરિયા વર્ક પરમિટ માગશે. મારો વારો આવ્યો. મને કે ક્યું જાના હે? મેં કીધું પ્રસંગે પ્રસંગ. મને કે ક્યાં પ્રસંગ હે? મેં કીધું ખોરા ભરત હે. ગુજરાતી ભાષા સિવાય ક્યાંય ખોરા ભરત નથી આવતું.
मैंने कि उसमें क्या होता है? मेरे को माता जी तैरना पड़ता है और आखिर रात घोड़ा खूदना पड़ता है। ये क्या नहीं, हिंदी पूरू नहीं आवड़તું, यहाँ હું ટકવાના હતા, સિક્કા મારી દીધા, જવા દો જાતા હો તો। આપણી ભાષા હોય સાહેબ, મજા આવે। સુરતના રેલવે સ્ટેશનમાંથી એકનો ઠેલો લઈને બહાર નીકળો, સુરતના સ્ટેશનમાંથી થેલો લઈને બહાર નીકળો, ત્યાંથી પોલીસવાળો નીકળો, શું છે આમાં? તો કે બોમ્બ છે। પોલીસવાળે ફેરવીને ધોકો માર્યો, હાથમાંથી થેલો પડી ગયો ને બામની શીશી બધી ઢોરાઈ ગઈ। પોલીસવાળો કહે આ તો બામ છે। હું એક કહું છું બોમ્બ છે। આ મહેસાણા બાજુ એ જાવ ને, ઊંઝા ડીસા પાલનપુર ને, અહીંયા બામને બોમ્બ કે। હવે શું કરું બોમ્બનું? તો માર્યું અહીંયા સોંપડી દે। એક પ્રોગ્રામમાં ગુજરાતી બોલવાનું બદલે હિન્દી બોલવાનો દીકરો થયો। મેં કહું તમે અહીં સુધી બોલાવ્યા છે, અમે તમારા આભારી છીએ, હમ આપકે શુક્રગુજાર હૈ। વચમાં દેખ ભાભો પોતે શુક્રગુજાર નહીં હો, ગુર્જર હુતાર। ગુર્જર હુતારની નાઈટનો પ્રોગ્રામ હતો। મારું આખું ફેમિલી કોમેડી છે। મારો છોકરો હમણાં 10મા ધોરણમાં નપાસ થયો। મને કે પપ્પા હું નપાસ થયો। મેં કહું ધ્યાન રાખીને ભણવું જોઈએ ને, ભણતર કેટલું બધું મોંઘું થઈ ગયું ખબર છે? નપાસ થયો। મને પપ્પા એક ટ્રાય કરવા દો બસ। મેં કહું હવે ધ્યાન રાખીને ભણજો હો ભાઈ, પૈસા મફત નથી આવતા। કોમ્પ્યુટર રાખ્યા, ટ્યુશન રાખ્યા ને 1 વર્ષ ધબધબાટી બોલાવી, વળી પાછો નપાસ થયો। મને કે પપ્પા બીજી વાર નપાસ થયો। મેં કીધું ભણવાનું મુખ પડતું, મારી ભેગો પ્રોગ્રામમાં આવતો જા, 100% નફો, મૂડી રોકાણ વગરનો। મને કે પપ્પા 10મું પાસ કરીને આવીશ। મેં કહું હવે નપાસ થઈને આવ્યો એટલે હું તારો બાપ ને તું મારો દીકરો ને હાલ। ત્રીજે વર્ષે પાછો નપાસ થઈને આવ્યો। મને કે જીત્યા, હું નપાસ થયો। આખું ફેમિલી હો। મારો છોકરો મને કહેતો પપ્પા મારી હગાઈ કરવા આટલું છોકરી જોવાની જરૂર નહીં પડે। મેં કીધું કા? આમે છોકરી જો રૂમાલથી ઈશારા કરે જ આપણું જામી ગયું છે। મેં કહું જામી ગયું સારું, મફતમાં પૈતું આપણે, કાલે ઈશારો કરે એટલે જરાક મને બોલાવજે। બીજી દે છોકરી ઈશારો કરતી, મને કહે પપ્પા જલ્દી આવો, છોકરી આવી। હું તો કઠોળામાં ગયો, મારા છોકરાને ફેરવીને લાફો માર્યો। મને કેમ પપ્પા માર્યો? મેં કીધું કામવાળી છે, ઓફિસનો કાચ સાફ કરે છે રોજ, મરવી નાખી કારણ વગરનો કોકને। આપણા તરફથી દાનની સરવાણી પણ સરસ મજાની આવે છે। જયંતિભાઈ જીવરાજભાઈ પોકર ₹5100 દાન આપે છે। દયાળુ તાળી પાડીને વધાવજો, સારી દાન નામાવલ। મારે વાત એ કરવી છે, દાન દિયા સો સંગ, ખાના પીના સબ અંગ लगेगा। ખાધું પીધું આપણા શરીર માટે, ખાના પીના સબ અંગ लगेगा। દાન દિયા સો સંગ लगेगा, પડા रहेगा उसको जंग लगेगा। પડ્યું પડ્યું છે ને કટાઈ જાહે। हाँ, खाना पीना सब अंग लगेगा, दान दिया सो संग लगेगा, पड़ा रहेगा उसको जंग लगेगा। हमने एक दादा मैंने મળ્યા। મેં દાદા તમારી ઉંમર કેટલી? મને કે 70 વર્ષની ખરી। સંપત્તિ કેટલી? મને કે લાખો રૂપિયાની હતી। એટલે મને કે 3 છોકરા એવા થયા ને કે પૂરું કરી નાખ્યું। મેં કીધું અત્યારે તમારી સંપત્તિ કેટલી? સાહેબ દાદાએ મને બહુ સારો જવાબ દીધો। મને કે અત્યારે મારી સંપત્તિમાં તૂટેલી ખાટલી, એની ઉપર ગોદલી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, મારી સંપત્તિ આટલી। ભાઈ ભાઈ, આપણે કરોડપતિ હોય તો ભલે, લાખોપતિ હોય તો ભલે, અબજોપતિ હોય તો ભલે, પણ છેલ્લી સંપત્તિમાં તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી, આપણી સંપત્તિ દઈ જાજો બાકી હોય।